મને હમો ના દી સકરી ન હોય તો રામ રામ મને તો એટલી ભાવે ને લીલી ડુંગળી ઓહ બહુ ભાવે હા બહુ ભાવે પણ મમ્મા તમે મટર નથી ઉગાડતા વટાણ કોબી થઈ ગઈ કોબી કોબી ભાઈ વાત કોઈ પાયો જ નહીં ક્યારો કોબી કોબો કોબો થયો કોબો કોબી નહીં કોબો થયો આ કોબી જ છે પણ એમાં જો ને મોટા મોટા કોબા નીકળે કોબા 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 નીકળે કોબાનું શાક બનાવું છે કોબા પછી કોબાનું શાક બનાવીશ એમાંય કોબી નહીં એમાંય આ નાખ્યું આજે કોબી એમ નહીં તને કોબાનું શાક બનાવતા આવડે કી કોબા આ શાક નહીં કાલ બનાવ્યા તો મસ્ત કોબી થઈ અને નથી લેવાની હજી વાર છે મમ્મી જો હું તમને છે ને બધાને કોબા બતાવું જો આ કોબો કોબી આ નેક્સ્ટ વીક આવડો એક કોબો જો આને કહેવાય કોબા નહીં નેક્સ્ટ વીક લેવાનું છે જો આ તો હજી આનથી બહુ મોટી થાય આ આતા થાય માર્કેટમાં છે ને જો માર્કેટમાં આવડી આનથી કરી આવડી આવડી માન મળે હજી તો મોટી થવાની છે કોબી આ પાંદડા બધા નીકળી જાય હુકાઈને પછી એમાં છે ને એ બધા છે ને પાંદડા વિકાઈને મોટો ઉડો કોબી આવડો મોટો આવડી થશે કોબી આવડી પણ જ્યોતિષમાં કહેજો કમેન્ટમાં કહેજો અમે મોકલાવી દેશું અને તમારા એડ્રેસ પર મોકલી દેજો આ બસ એટલે છે ને કોબી સપ્લાય કરી દેવાની નેચરલ એકદમ પ્યોર ઓર્ગેનિક કોબી વાવી હોમ ડિલિવરી હોમ ડિલિવરી નહીં કરી નહીં તા ઘરની તા હે આની માર્કેટિંગ નથી કરતા આ તો બધા મિત્રોને જાણકારી મળે આ તો જાણકારી મળે તો દેવી તો પડશે ને ઓર્ગેનિક કોબી આવી હોય આમાં જરાય દવાનો છંટકાવ કરેલો છે જ નહીં આ કેમાય નહીં એટલે કેમાય નહીં આપણે માંદા પડી એનું કારણ એ જ છે કે શાકભાજી સારી હોય ને તો એમાં દવા છાંટીએ એટલે શાકભાજીનું છે ને પૂરું થઈ જાય ને પછી આપણે માંદા પડીએ આ તો ધાણા ભાજી કરકડ હમે પણ ખાઈ ગયા તો પછી સાચી વાત છે અને તો જીરું ઉપાડ લેવું તો ચાલો તમને જીરામાં છે ને ચક્કર મારવા લઈ જાઉં આ બધું જીરું જો આને પાકી ગયેલ કહેવાય ક્યાં ગયું હા આ છે ને આને પાકી ગયેલ છે અને કાચું છે ને કાચું હજી આમળું છે સાચું હવે 10 દી માં ડૂબી હો 10 દી હા અને કાચું આને કહેવાય બે પારિયા ઉપડી જાય 10 દી માં આને કાચું કહેવાય અને પાકલ કહેવાય હવે કાચું ને પાકું વચગાળાનું થવા માંડ્યું તો ચાલો જીરામાં ચક્કર મારવા જઈ તો જો આપણું જીરું આમાં જો કે હવે 10 દી માંડું છે 10 એટલે કે 15 દી 10-15 દી જો કે હજી તો ઘણું બધું લીલું છે બહુ લીલું ઉપાડા ઉપર થઈ છે હો પણ ડુંગળીમાં આવડો દેખો દો આયા ઉપાડા ઉપર થઈ હાવ